કચ્છમાં માંડવીના રમણીય દરિયા કિનારે 11 દિવસીય બીચ ફેસ્ટિવલનું આજે રાજ્ય પ્રવાસન મંત્રી જયરામ ગામિતના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। 21 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી આયોજિત આ ફેસ્ટિવલમાં વિવિધ સાંસ્કૃતિક સહિત સ્પોર્ટ્સ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું છે। ઉદ્ઘાટન સમયે ગુજરાતના પ્રખ્યાત સિંગર ઐશ્વર્યા મજમુદારે પોતાનું પરફોર્મન્સ આપ્યું હતું। દરરોજ સાંજે સાંસ્કૃતિક મ્યુઝિકલ નાઇટમાં ગુજરાતના પ્રખ્યાત સાંસ્કૃતિક કલાકારો અને રાઇઝિંગ સ્ટાર બેન્ડ પરફોર્મન્સ આપશે। આ ઉપરાંત બીચ પર રોપ ક્લાઇમ્બિંગ, ટાયર ક્લાઇમ્બિંગ અને ઝોમ્બિંગ, ટગ ઓફ વોર, કમાન્ડો નેટ, બર્મા બ્રિજ, કેમલ રાઇડિંગ જેવી વિવિધ સાહસિક પ્રવૃત્તિઓ યોજાશે। સાથે જ વોલીબોલ, સોકર અને ક્રિકેટ જેવી બીચ સ્પોર્ટ્સ, સેન્ડ આર્ટ, બોનફાયર, લાઇવ મ્યુઝિક, સ્ટાર ગેઝિંગ અને લેઝર લાઇટ શો પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી। પ્રવાસીઓ માટે ક્રાફ્ટના 10 સ્ટોલ, ફૂડના 10 સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે। કચ્છ આવતા પ્રવાસીઓ માંડવી તરફ આકર્ષાય તે માટે પ્રવાસન વિભાગ દ્વારા બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે। આ પ્રસંગે રાજ્ય પ્રવાસન મંત્રી જયરામ ગામિતે જણાવ્યું હતું કે માંડવીમાં આવેલા અન્ય બીચમાં વિકાસ માટે સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। આજનો જે આ કાર્યક્રમ માંડવી બીચનું જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું એ 2019 પછી કોરોના કાળથી બંધ હતો અને આ વિસ્તારના ધારાસભ્ય શ્રી અને લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ એમની રજૂઆતથી આ બીચ ફેસ્ટિવલ ફરીથી આજે શરૂ કરવામાં છે। આગામી દિવસોમાં આ બીચ ફેસ્ટિવલ જ્યારે 10 દિવસ ચાલવાનો છે ત્યારે અહીંયા લાખોની સંખ્યામાં જે આપણા પ્રવાસીઓ છે આવશે અને આગામી દિવસોમાં આ વિસ્તારમાં બીજા 5 જેટલા બીચો પણ છે, એમના વિકાસ માટે પણ એમણે રજૂઆત કરી છે। એ પણ સરકારમાં ધ્યાન દોરીને આગામી દિવસોમાં એ કામ પણ કરીશું અને ખાસ કરીને દરિયાઈ રમતોની જે અહીંયાથી રજૂઆત આવી છે એ પણ આગામી દિવસોમાં આયોજન થાય એના માટે અમે પૂરેપૂરી તૈયારીઓ કરીશું। અને આમાં ખાસ કરીને જ્યારે આ માંડવી વિસ્તાર એનો ઇતિહાસ પણ એ છે કે આ વિસ્તારના આપણા જે ઇતિહાસકાર અને ખાસ કરીને આ દેશની આઝાદી માટે જેમણે ચળવળ કરી હતી એવા પંડિત શ્યામજી કૃષ્ણ વર્માજીનું આ જન્મભૂમિ છે। અને આ જયારે જન્મભૂમિની જયારે વાત કરીએ અને ખાસ કરીને આ દરિયા વિસ્તાર વર્ષો પહેલા પણ આ વિસ્તારમાં જે આંતરરાષ્ટ્રીય વેપાર એ પણ આ વિસ્તારમાંથી દરિયા માર્ગે થતો ને આગામી દિવસોમાં એ ફરીથી દરિયા માર્ગે બીજા દેશો સાથે વેપાર ધંધા ચાલુ થાય, અહીંયાથી દરિયાઈ વિસ્તારમાં બીજા પણ આ પ્રવાસીઓને આકર્ષે એવા પ્રોજેક્ટો ઉભા કરવા માટે અહીંયાથી રજૂઆત મળી છે। ત્યારે આગામી દિવસોમાં જે રીતે કહેવાય છે કે ભાઈ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, આમ તો એ વાત સાચી જ છે પણ આંતરરાષ્ટ્રીય લેવલથી પણ કચ્છમાં પ્રવાસીઓની સંખ્યા કેમ વધે એના માટે આગામી દિવસોમાં વિચારણા કરવામાં આવશે। ગુજરાત સરકાર પ્રવાસન વિભાગ દ્વારા આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં અને ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના માર્ગદર્શનમાં સરસ મજાના માંડવી બીચ ફેસ્ટિવલ 2025નો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે। આ વિભાગના મંત્રી શ્રી રાજ્ય કક્ષાના જયરામભાઈ ગામિત એમની ઉપસ્થિતિ રહી હતી અને આપણે સૌ જાણીએ છીએ કે આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની કચ્છ પ્રત્યેની, કચ્છના પ્રવાસન પ્રત્યેની જે દીર્ઘદ્રષ્ટિ રહી છે એનું આજે પરિણામ છે। માંડવી બીચ ઉપર કાઇટ ફેસ્ટિવલ હોય, આજે બીચ ફેસ્ટિવલ હોય અને હજારો અને લાખો પ્રવાસી કચ્છની અંદર આવે છે અને સીધે સીધો એનો લાભ પણ કચ્છના સ્થાનિક લોકોને રોજગારીના માધ્યમથી પણ આજે મળે છે। કચ્છનો રણોત્સવ પણ ચાલી રહ્યો છે। આ સિઝનની અંદર પણ કચ્છની અંદર 5 લાખથી વધારે લોકો આવશે, પ્રવાસીઓ આવશે, જેનો લાભ પણ સૌ લોકોને કચ્છની અંદર મળશે। અને આજે ગુજરાત સરકાર દ્વારા આજે 10 દિવસનો આજે બીચ ફેસ્ટિવલનું અહીંયા માંડવી મધ્યે આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। અને આમ તો બીજા બધા દેશોમાં કે રાજ્યમાં બીચ ફેસ્ટિવલ થતું જ હોય છે, પરંતુ કચ્છમાં ખાસ કરીને માંડવીમાં પ્રથમ વખત થાય છે, તો અમને ખૂબ જ મજા આવી રહી છે। અને આમ તો વિદેશીઓ મુલાકાત લેતા જ હોય છે માંડવીની, પરંતુ બીચ ફેસ્ટિવલ એક પહેલી વાર થઈ રહ્યું છે માંડવીમાં, તો ઘણા બધા વિદેશીઓ તેની મુલાકાત લઈ રહ્યા છે અને ઘણી બધી પબ્લિક પણ જોવા મળે છે। આમ તો વિદેશીઓ ધોળાવીરા, કચ્છનું રણ એ સાઈડ વધુ જતા હોય છે, પણ આ વખતે બીચ ફેસ્ટિવલ થાય છે તો વિદેશીઓ ઘણા બધા જોવા મળી રહ્યા છે અને અમે લોકોને પણ ખૂબ જ મજા આવે છે અને આવો જ ફેસ્ટિવલ દર વખતે થતો રહે એવી જ આશા છે। થેન્ક યુ। અમે લોકો માંડવી ફેસ્ટિવલ પર આવ્યા છીએ। અહીંયા વિવિધ પ્રકારના આર્ટ અને વિવિધ પ્રકારના સ્ટોલ્સ છે અને અહીંયા કને 10 દિવસ રાતે 10 અલગ અલગ કોન્સેપ્ટ થવાના છે અને કોન્સેપ્ટમાં અલગ અલગ સુપરસ્ટાર્સ લોકો અને સ્ટોરી ટેલર્સ એ લોકો આવવાના છે અને બહુ અમેઝિંગ પ્રોગ્રામ્સ થવાનો છે ને સનસેટ વ્યૂ જોઈને પછી આ કોન્સેપ્ટમાં જવું ને બીચ ઉપર એટલું મસ્ત પ્રોગ્રામ થયો, બહુ
કચ્છમાં થવો બહુ ગર્વની વાત છે અને અમને અહીંયા બહુ મજા આવી રહી છે. આજે અમે આ બીચ ફેસ્ટિવલમાં ફેમિલી સાથે આવ્યા છીએ. ઘણું બધું અહીંયાનું આયોજન જોઈને ઘણું સારું લાગે છે. સૌથી વધારે અહીંયા જે માંડવી બીચ ઉપર આ ડેવલપમેન્ટ જોઈને એમ લાગે છે કે કંઈક અલગ ગોવાની બીચ ઉપર આવી ગયા છે એવું ફીલ થાય છે. પ્લસ અહીંયાની જે માહોલ છે, ક્લીનેસ છે, પાર્કિંગની વ્યવસ્થા છે, એ ઘણું જોઈને આનંદ આવે છે બહુ. અને ફેમિલી સાથે અમે એન્જોય કરીએ છીએ. આજે અમે લોકો માંડવી બીચ પર આવ્યા છીએ. તો આજે 21 ડિસેમ્બર છે. માંડવી બીચના ફેસ્ટિવલ સ્ટાર્ટ થઈ ગયા છે. તો અમે બહુ બધા એક્સાઇટમેન્ટ હતા કે આપણે માંડવી બીચના ઓર્ગેનાઇઝેશન્સ જે કરે છે એ જોવા માટે ચાલીએ. તો અમે બહુ બધું એ નવું એક નોટિસ કર્યું છે કે સ્ટાર્ટિંગમાં જ અમે એક સ્ટોલ્સ જોયા છે અલગ અલગ, જે સ્પેશિયલ કચ્છના હેન્ડીક્રાફ્ટ સ્ટોલ છે. પબ્લિક બહુ બધી આવી છે અને તે નોટિસ કરે છે કે અહીંયા કંઈક નવું જોવા મળે છે. આગળ જતા અમે લોકો નાઇટ ઇવેન્ટ્સ જોઈએ છીએ. આજે છે ઐશ્વર્યા મેમનો પરફોર્મન્સ, જે સિંગિંગ બહુ જ સારું કરી રહ્યા છે. આગળ અમે જોયું છે કે ફોટો ગેલેરીઝ છે, એમાં બહુ બધા લોકો એના પોઝિસ આપીને ફોટોઝ પાડે છે અને એક સેન્ડ આર્ટ છે એનામાંથી અમે બહુ ઇન્સ્પાયર થઈ અને અમે પણ જાણ્યું છે કે આગળ અમે પણ આવું કંઈક એક્ટિવિટી કરીએ, પાર્ટિસિપેટ કરીએ. અને હું ચાહું છું કે આ માંડવી ફેસ્ટિવલ 2025માં થયું છે તો આગળ પણ અલગ અલગ વર્ષે નવું આવે અને થાય. થેન્ક યુ.